મિત્રો આજે આપણે બનાવીશું મીઠા પોળા। તો ઘણા બેન એમ કહે છે કે મીઠા પોળા ઉપર નથી ઉચકાતા, એમાં લોઢીની અંદર ચોંટી જાય છે। તો એની માટે આપણે શું કરવાનું છે? મેં 1 કપ લીધો છે ઘઉંનો લોટ, એની અંદર અડધો કપ ખાંડ, પછી આપણે ઉખડી જાય ને પોળે એની માટે આપણે શું કરવાનું મિત્ર? 1 ચમચી ચણાનો લોટ લેવાનો, માત્ર ને માત્ર આ એક નાની આપણે જે જમવા લે દાળવાળી એ ચમચી। એટલે એમાં તમને ખબર નહીં પડે મિત્રો કે આની અંદર ચણાનો લોટ છે કે નહીં, આ ઉખડવા માટે જ સ્પેશિયલ લેવાનો છે। અને પછી આપણે નાખવાના છે વાટેલા ઇલાયચી, બરાબર મિત્રો। અને પછી આપણે આને મિક્સ કરી લેવાનું છે। આવી રીતે મિક્સ થઈ જાય ને એટલે પાણીથી આપણે ધીમે 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 મિક્સ કરતું જવાનું। અને આની અંદર આપણે લેવાનો છે મોવણ શેનું લેવાનું મિત્ર? ઘીનું। તેલ બિલકુલ યુઝ નહીં કરવાનું, તેલથી થાય નો પ્રોબ્લેમ, પણ તમને ખાવામાં મજા નહીં આવે। તો આપણે શું કરવાનું છે કે આ ખવાય ને આપણે વ્યવસ્થિત ઘી એટલું પેટમાં જાય। ઘઉં તો વજનદાર હોય જ, 2 પૂડા તમે સવારે નાસ્તામાં ખાઈ લ્યો, બપોર સુધી આપણે પેટમાં હલે નહીં, આરામથી જમવાનો ટાઈમ પહોંચી જવાય। તો હવે હું તો આમાં લગાવવાની છું મિત્રો ગ્રાઇન્ડર, એટલે એક રસ થઈ જશે। પ્લસ સાંભળી લો, આપણે એમ થાય કે હવે ગ્રાઇન્ડર નથી તો આપણા ઝેરણી છે। આ ના હોય તો આપણી સાથે ગામડામાં નાથની વલોણી આવે છે, એ પણ ચાલે મિત્રો। એવું જરૂરી નથી કે આપણે ગ્રાઇન્ડર પણ જોઈએ, આ પણ જોઈએ। આપણે આ ઝેરણી ના હોય તો ચાલે, લાકડાની બી ચાલે, કશો વાંધો નહીં, એ ટેન્શન નહીં લેવાનું આ વસ્તુ નથી તો મારી વસ્તુ નહીં થાય મિત્રો, બધું સરસ થાય। અને આ રીતે આની અંદર આપણે કમ્પ્લીટ કરી લેવાનું મિત્ર। થઈ ગયું ને મસ્ત? જો આનાથી પણ થાય છે, જો આવી રીતે એમ કરો તો અને આમ કરો તો, પણ આપણી મોરસ મસ્ત ઓગળી જવી જોઈએ મિત્રો। હવે આની અંદર મોવણમાં હું શું લેવાની છું? અડધો કપ, 1 કપ આપણે છે ને છે ગરમ ઘી મેં નાખ્યું આપણે, બરાબર? અડધો કપ ગરમ ઘી નાખવાનું। તો આપણને શું છે આમ મસ્ત, પણ શું એટલું ધ્યાન રાખવાનું છે મિત્રો, આ બધું પચાવી દેવાનું છે આપણે, બરાબર? 1 કપ આપણે લીધો છે ને લોટ, તો 4 થી 5 પોળા મસ્ત ઉતરશે। લોખંડની લોઢીમાં પણ ઉતરે, ઢોસાની લોઢીમાં પણ ઉતરે। જો લોખંડની લોઢી તમે રાખો ને મિત્ર તો શું કરવાનું છે તમારે? મીડિયમ રાખવાની। પહેલાં એમાં 2 છાંકણા આવી રીતે પાણીના નાખી દેવાના, પછી ઘી નાખી પછી ફેરવી લેવાનું, બરાબર મિત્રો? પછી તમારે ઘી ફેરવીને પછી પૂળોમાં નાખવાનો, છતાં પણ ન ઉપડે તો એક ટિપ્સ નાની એવી આપું છું તમને કે બટાકું હોય ને નાનો, એને હાફ કાપી નાખવાનો, આખી લોઢીની અંદર તમે બટાકો ફેરવી લેવાનો ઘસીને મિત્રો, આવી રીતે આમ બટાકો અડધો હાફ ઘસી લેવાનો, ઘસી અને પછી ઘી નાખીને પછી તમે નાખશો તો ગમે એટલો મોટો તમે આરામથી પૂળો બનાવી શકશો। એટલે મીઠા પૂળા ઘણા બહેનોથી ઉપડતા નથી, એટલે આ રીતે થઈ જાય। થઈ ગયું ને? આના ગ્રાઇન્ડરની જરૂર પડી મિત્રો? બિલકુલ ના પડી। થઈ ગયું ને સરસ? અને આને બન્યા પછી આપણે જ્યાં બનાવી લીધું ને ખીરું, એટલે આપણે 10 મિનિટ મૂકી રાખવાનું, એટલે સુપર એકદમ પૂળા ઉપડશે, મજા આવશે તમને ખાવાની પણ। અને ઘણા ઘીમાં તરે છે, ઘીમાં આપણે આમ તરતા હોય, પણ આપણે ઘીની અંદર કઢાઈમાં નહીં તરીએ, આપણે તરીશું લોઢીમાં, ઢોસાની લોઢીમાં। કેમ કે આપણે જો ઘી પણ બોડીમાં બહુ જાય એ પણ સારું નથી, કઢાઈમાં તરશો ને તમે મિત્રો તો આમ લચકતા ટીપ્પા પડશે ને એવા થશે। તો ઘી આપણને બોડીમાં જાય તો બી નુકસાન છે, પ્લસ ખીચામાં પણ આપણને નુકસાન થાય, બરાબર મિત્રો? એટલે આપણે લોઢીમાં બનાવશું, ઢોસાની લોઢીમાં, એટલે બોડીમાં પણ નુકસાન ન થાય મિત્રો, આપણે જોઈએ એટલું મળી જાય, અને આપણા ખીચામાં પણ નુકસાન થતું નથી મિત્રો, અને ફટાફટ બની જાય છે મિત્રો। આપણે આ ઘી નાખી ને આપણે બનાવશું મીઠો પૂડો। આવું આપણે એનું ખીરું રાખવાનું છે, જો આવું થિકનેસ આટલી રાખવાની, બરાબર મિત્રો? અને આવી રીતના આપણે વારવાનો છે। મેં લીધી છે ઢોસાની લોઢી, અને આપણે એમ થાય કે નહીં ઉતરતો, ગભરાવાનું નહીં, બટાકો આપણે ઘસી લેવાનો। હું તમને બતાવું, બટાકો ઘસી લેશો એટલે ચણાનો પૂળો છે, મીઠા પુડલા છે, ઢોસા છે,
એ બધું તમારે બટેકો ઘસવાથી અથવા ડુંગળી ઘસવાથી, ડુંગળી કોઈ ખાતા ના હોય તો આપણે બટાકો ઘસવાનો મિત્ર. આ રીતે આપણે ઘી નાખવાનું છે. પહેલાં થોડું નાખવાનું, અત્યારે આટલું નાખવાનું, એટલે બહુ પેટમાં બી ના જાય, બહુ ઘી પણ સારું નહીં અને ઓછું પણ સારું નહીં, માપમાં સારું. એટલે આ ઘી આપણને નડતું નથી મિત્રો. અને ફાસ્ટ ગેસે થોડો એ કરાવી લેવાનો, ઘી આનું બધું અંદર પચી જશે મિત્રો. એટલે આ પૂડો તમે ગરમ ગરમ ખાઓ ને, જો આવી રીતે આટલી થિકનેસ રાખવાની એની, બરાબર? આટલી થિકનેસ હોવી જોઈએ એની. આપણે એમ થાય કે નથી ઉપર તો ગભરાવાનું, આવી રીતે ફેરવતું જવાનું. એ જે ચણાના પૂડા કરો ને એનીથી થોડા તમને હાર્ડ લાગે, પણ થિકનેસ આપણે મેં બતાવી એટલી રાખવાની. અને 1 ચમચી ચણાનો નાખવાનો મિત્ર, ભૂલવાનો ન હોય, ઇઝીલી ઉપડી જાય છે. આ છે આપણો મીઠો પૂડો. અમે મીઠો પૂડો કહીએ છીએ, કોઈ માલપૂડા કહે છે, અલગ અલગ ભાષાની અલગ અલગ બોલાતું હોય, પણ વસ્તુ એક જ હોય છે મિત્રો, બરાબર? ફરી પણ આપણે વારીને અંદર નાખવાનું, ગેસ ફૂલ કરી દેવાનું, ભૂલતા નહીં. ધીમો ગેસ રાખશો તો જલ્દી નહીં થાય, થઈ જાય પણ જલ્દી ના થાય મિત્રો. અને આટલી થિકનેસ જોઈએ એની, જો આટલી, બરાબર? એ ગરમ ગરમ પૂડા તમે ખાઓ, આની સાથે કોઈ વસ્તુની જરૂર તમારે પડતી નથી મિત્ર. બાકી આપણને એમાં કંઈ ચોઈસ હોય કે અમારે આ ખાવું છે તો તમે ખાઈ શકો છો, એવું નથી કે આની જોડે કાંઈ ન પણ ખવાય અને ખાવું પણ જરૂરી છે એવું નથી. એમને એમ ખાવું હોય તો જો આ ઘીથી લચપચ હોય ને, એટલે આ બીજું ગરમ ગરમ આમાં બીજું આપણે શું જોઈએ, કાંઈ ના જોઈએ. એવી મજા આવે ને મિત્ર ખાવાની. ઇલાયચીનો પાવડર નાખેલો, જોરદાર, એકદમ મજા આવે. ને ઉનાળામાં તો બહુ સારા, ઘઉંનો લોટ ઠંડો, ખાંડ ઠંડી, ઇલાયચી ઠંડી, અને પેટમાં મસ્ત ઠંડક થઈ જાય. તમે ગરમ ગરમ ઘીવાળો પૂડો ખાય બપોરે, એને એસી ચાલુ કરીને હોઈ જાવ, સીધા વાગે સાંજના 5. બરાબર ને મિત્ર? ઉનાળામાં બીજું શું, આપણે બપોરે તો કે આગા પાછા થતા ના હોઈએ મિત્ર. એટલે આવી વાનગી ખાઈને સૂઈ જવાનું મિત્ર, બરાબર ને? આ છે આપણો મીઠો પુડલો. હા મિત્રો, આપણા પૂડા તૈયાર, ગરમ ગરમ, આપણા બધા ઝીણા લોટના, ઘીમાં તરીને નહીં પણ આપણે શેકીને બનાવ્યા છે. અને લોઢી તમારી મિત્ર જો ચોટે, તમને એમ થાય પૂડો નથી ઉતરતો મિત્ર, બટેકું આવી રીતે કાપી અને આપણે લોઢીની અંદર ઘસી નાખવાનું છે. પછી ઘી નાખવાનું અને પછી પૂડો એકદમ પોળો કરી દેવાનું, એટલે તમારે કમ્પ્લીટ થઈ જાય. એની અંદર આપણે જે ચમચો ફેરવવાનો લેવો છે, આ ઢોસાનો સ્પેશિયલ આવે છે, એ જ લેવાનો મિત્ર. સમજાયું? આ ચમચો જ તમારે કામ આવશે, બીજા ચમચા યુઝ નહીં થાય. એટલે આ રીતે કરવાનું છે મિત્ર. ગમે તો સર્વરને કહેજો, ન ગમે તો મિત્ર મને કહેજો, લાઈક છે સબસ્ક્રાઈબ કરજો મિત્ર, અને આ બનાવજો જરૂર, બહુ મજા આવશે. ઓકે મિત્ર, સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.